નમસ્કાર. આજકાલ શિક્ષણની વાત આવે એટલે મનમાં શું આવે? ચોપડીઓ, ક્લાસરૂમ, બસ આટલું જ? ના, હવે એવું નથી રહ્યું. આજે આપણે ગુજરાતની એવી કેટલીક નવી પહેલો વિશે જાણીશું જે શિક્ષણની આખી વ્યાખ્યા જ બદલી રહી છે. તો ચાલો જોઈએ કે આ નવું આધુનિક શિક્ષણ કેવું દેખાય છે. આપણે બધા શાળાને કેવી રીતે ઓળખીએ છીએ? 4 દિવાલો, એક છત, બસ. પણ શું ખરેખર શાળાનો અર્થ આટલો જ છે? આજના જમાનામાં તો આટલું પૂરતું નથી ખરું ને? બસ આ જ મુદ્દા પર આજે વાત કરીશું કે ગુજરાતમાં શાળાની આ જૂની ઓળખ કેવી રીતે અને કેટલી ઝડપથી બદલાઈ રહી છે. તો સવાલ એ છે કે આ બધો બદલાવ આવી ક્યાંથી રહ્યો છે? જવાબ છે ટેકનોલોજી. ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે ટેકનોલોજી અને ડેટાનો ઉપયોગ શિક્ષણને વધુ સ્માર્ટ અને ચોક્કસ કેવી રીતે બનાવી રહ્યો છે. આને કહેવાય GIS સ્કૂલ મેપિંગ. હવે નામ સાંભળીને એમ ન વિચારતા કે આ કોઈ સાદો નકશો છે. ના ના, આ તો બાયસેગ એટલે કે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ એમના સહયોગથી બનેલી એક હાઈટેક સિસ્ટમ છે. એનું કામ શું? સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને એ પાક્કું કરવાનું કે રાજ્યના ખૂણે-ખૂણામાં દરેક બાળકને ઘરની નજીક જ શાળા મળી રહે. પણ સવાલ એ છે કે આ મેપિંગ કામ કઈ રીતે કરે છે? ચલો એકદમ સરળ રીતે સમજીએ. સૌથી પહેલાં સિસ્ટમ એ તપાસે છે કે અત્યારે શાળાઓ ક્યાં છે અને ક્યાં નથી, મતલબ કે જરૂરિયાત ક્યાં છે. બીજું, RTE એક્ટ એટલે કે શિક્ષણના અધિકારના કાયદા પ્રમાણે કોઈ બાળકને શાળા બહુ દૂર ન પડવી જોઈએ. આ સિસ્ટમ એ પણ ચેક કરે છે. અને છેલ્લે આ બધો ડેટા ભેગો કરીને એ બિલકુલ ચોક્કસપણે નક્કી કરે છે કે હવે નવી શાળા બનાવી તો ક્યાં બનાવી. જુઓ, અહીં બે બહુ જ રસપ્રદ પણ અલગ-અલગ વસ્તુઓ સાથે મળીને કામ કરે છે. એક બાજુ છે GIS મેપિંગ, જે ટેકનોલોજીથી શાળાનું શરીર એટલે કે એનું બિલ્ડિંગ ક્યાં બનશે એ નક્કી કરે છે, અને બીજી બાજુ છે વિદ્યાંજલિ પોર્ટલ, જે સમાજને જોડીને એ જ શાળામાં આત્મા પૂરે છે. એક ટેકનોલોજીથી ચાલે છે તો બીજું લોકોની ભાગીદારીથી. એકદમ જોરદાર કોમ્બિનેશન છે નહીં? તો આ વિદ્યાંજલિ પોર્ટલ છે શું? સમજો કે શાળાઓ અને સમાજને જોડતો એક બ્રિજ છે. દાખલા તરીકે કોઈ નિવૃત્ત શિક્ષક કે કોઈ ડોક્ટર એમને બાળકોને કંઈક શીખવવું છે તો એ આ પોર્ટલ પર જઈને પોતાની નજીકની શાળાનો સંપર્ક કરી શકે છે. ટૂંકમાં આનો આખો આઈડિયા એ છે કે શાળા માત્ર સરકારની જવાબદારી ન રહે, પણ આખો સમાજ એને પોતાની માને અને એના વિકાસમાં મદદ કરે. ઠીક છે, ટેકનોલોજીની વાતો થઈ, પણ શિક્ષણ એટલે ખાલી ભણતર નહીં, ગણતર પણ જરૂરી છે. સારા માણસ બનાવવા, સારા નાગરિક બનાવવા, એ પણ શિક્ષણનું જ કામ છે. તો ચાલો હવે એવા કેટલાક કાર્યક્રમો પર નજર કરીએ જે સામાજિક મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. જરા આ વિચાર વિશે સાંભળો, કેટલો અદ્ભુત છે. એક કાર્યક્રમ છે દીકરીની સલામ દેશને નામ. આમાં શું થાય છે ખબર છે? ગામમાં જે દીકરી સૌથી વધુ ભણેલી હોય એના હાથે ધ્વજવંદન કરાવવામાં આવે છે. આ માત્ર એક કાર્યક્રમ નથી, આ એક બહુ મોટો સંદેશ છે કે દીકરી ભણશે તો જ દેશ આગળ વધશે. કેટલું મોટું સન્માન છે નહીં? અને આ ખાસ સન્માન ક્યારે આપવામાં આવે છે? દર વર્ષે 26મી જાન્યુઆરીએ, આપણા પ્રજાસત્તાક દિવસે. આ બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનનો જ એક ભાગ છે. અને એટલું જ નહીં, ખુદ માનનીય વડાપ્રધાને પણ મન કી બાતમાં આ પહેલની પ્રશંસા કરી હતી, જેના કારણે આખા દેશમાં તેની નોંધ લેવાઈ. એક ભારત શ્રેષ્ઠ ભારત. આ નામ તો આપણે સાંભળ્યું જ હશે, પણ એનો અસલી મતલબ શું છે? એનો હેતુ એ છે કે આપણો દેશ ભલે વિવિધતાથી ભરેલો હોય, પણ આપણે બધા એકબીજા સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા રહીએ. આમાં શું કરવામાં આવે? 2 અલગ-અલગ રાજ્યોની જોડી બનાવવામાં આવે. પછી એ બંને રાજ્યોના વિદ્યાર્થીઓ એકબીજાની ભાષા, તહેવારો, રહેણીકરણી વિશે જાણે અને શીખે. આનાથી એકબીજા માટે આદર વધે છે. જેમ કે એક ઉદાહરણ લઈએ. 2019-20માં ગુજરાતની જોડી છત્તીસગઢ સાથે બનાવવામાં આવી હતી. તો શાળાઓમાં શું થતું? પ્રાર્થના સભામાં રોજ છત્તીસગઢી ભાષાના 5 નવા શબ્દો શીખવાડવામાં આવતા. શનિવારે જોયફુલ સેટરડે હોય ત્યારે છત્તીસગઢના લોકનૃત્યો શીખવવામાં આવતા, ત્યાંની રમતો રમાડવામાં આવતી. મતલબ કે બાળકો રમતા રમતા જ બીજા રાજ્યની સંસ્કૃતિને ઓળખતા થઈ ગયા. આપણે ટેકનોલોજીની વાત કરી, સંસ્કૃતિની વાત કરી, પણ આ બધાની વચ્ચે સૌથી અગત્યનું કોણ છે? બાળક પોતે. શિક્ષણ હવે માત્ર માર્ક્સ અને ટકાવારીથી ઘણું આગળ વધી ગયું છે. હવે વાત છે બાળકના સર્વાંગી વિકાસની.
તો ચાલો આપણા છેલ્લા વિભાગમાં જોઈએ કે બાળકના શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે શું થઈ રહ્યું છે. ગ્રીન સ્કૂલ આ પહેલનો સીધો હેતુ બાળકોને નાનપણથી જ પર્યાવરણના દોસ્ત બનાવવાનો છે. તેમને શીખવવામાં આવે છે કે પાણીનો બગાડ કેમ ન કરવો, ભીનો સૂકો કચરો અલગ કેમ કરવો અને આપણી આસપાસની પ્રકૃતિનું ધ્યાન કેમ રાખવું. કારણ કે આખરે આ આવનારી પેઢી જ છે જે પૃથ્વીનું ભવિષ્ય નક્કી કરશે. અને હવે એક બહુ જ મજેદાર કાર્યક્રમની વાત, મીનાની દુનિયા. આ ખાસ કરીને પ્રાથમિક શાળાના બાળકો માટે બનાવવામાં આવેલો એક ટીવી શો છે. બાઈસેગની વંદે ગુજરાત ચેનલો પર અઠવાડિયામાં 2 વાર, મંગળવાર અને શુક્રવારે આવે છે. એમાં મીના નામની એક કાર્ટૂન કેરેક્ટરની વાર્તાઓ દ્વારા બાળકોને લિંગ સમાનતા, પોતાના હક્કો અને જીવન જીવવાની જરૂરી વાતો આ બધું જ એકદમ રમતગમતમાં શીખવી દેવામાં આવે છે. તો આ બધી પહેલો વિશે જાણ્યા પછી એક વાત તો સાવ છે. ગુજરાતમાં શિક્ષણ હવે એક નવા અને ખરેખર બહુ જ રોમાંચક રસ્તા પર નીકળી પડ્યું છે. હવે ચોપડીઓ અને ક્લાસરૂમની 4 દિવાલોમાં બંધાયેલું નથી રહ્યું. ચાલો આપણે જે પણ જોયું એનો સારાંશ એકવાર ફટાફટ જોઈ લઈએ. તો આખી વાતનું સાર શું છે? એ જ કે આ ત્રણેય વસ્તુઓ એટલે કે ટેકનોલોજી, સામાજિક સમાનતા અને બાળકનો સર્વાંગી વિકાસ આ કોઈ અલગ ટુકડા નથી. આ બધા મળીને જ આધુનિક શિક્ષણનો પાયો બને છે. અને આ એક એવો મજબૂત પાયો છે જેના પર ભવિષ્યની એવી પેઢી તૈયાર થઈ રહી છે જે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે સક્ષમ હશે. આટલી બધી વાતો પછી છેલ્લે એક સવાલ ચોક્કસ મનમાં આવે. આપણે ટેકનોલોજી લાવી દીધી, સામાજિક મૂલ્યો પણ જોડી દીધા, બધું બરાબર છે. પણ આ બધાને હજી વધુ સારું બનાવવા માટે આપણો નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે? શું આપણે એ વિચાર્યું છે કે આ બધા ફેરફારોને ક્લાસરૂમ સુધી પહોંચાડનાર જે શિક્ષક છે એમને આપણે કેટલા તૈયાર કર્યા છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવો પડશે. વિચારવા જેવી વાત છે, ખરું ને?